ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર પ્રભુના વચન અને મનન દ્વારા આજના દિવસની પણ શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, રોષને છોડ ને કોપનો ત્યાગ કર, તું ખીજવાઈશમાં તેથી દુષ્કર્મ જ નીપજે છે. ગીતશાસ્ત્ર 37મું ગીત, તેની 8મી કલમ. આજનો વિચાર, ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉદ્ધારક નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. વચન આપણા રોજિંદા જીવન સાથે ખૂબ જ જોડાયેલું, સંકળાયેલું અને પરિચિત પણ છે, જે આપણને સ્પષ્ટ ચેતવણી આપે છે કે રોષને છોડો. રોષ એટલે ગુસ્સો, ક્રોધ અને કોપનો ત્યાગ કરો અને ખીજવાશો નહીં. આપણા સર્વના જીવનમાં એવી ઘણી બધી પરિસ્થિતિઓ આવે છે, સંજોગો આવે છે, એવા સમયો આવે છે જ્યારે કોઈ વ્યક્તિ આપણા મન પ્રમાણે, આપણી ઈચ્છા પ્રમાણે વર્તતી નથી, અથવા તો કોઈ આપણને ખોટું બોલે, અપમાન કરે, આપણી સાથે અન્યાય કરે કે આપણી લાગણી દુભાવે, ત્યારે આપણને ગુસ્સો આવે છે, ક્રોધ આવે છે. ઘણી વખત આપણે બહારથી કંઈ બોલતા નથી, પરંતુ અંદરથી એ વાતને પકડી રાખીએ છીએ. વારંવાર એ જ ઘટના યાદ આવે છે અને મનમાં રોષ અને પીડા અને ક્રોધ વધતો જાય છે. પ્રભુનું વચન કહે છે કે રોષને છોડ, કારણ કે રોષને પકડી રાખવાથી સૌથી પહેલાં આપણું પોતાનું હૃદય, મન અને જીવન અશાંત બને છે. આપણે બીજાને સજા આપવા માટે ગુસ્સો કરીએ છીએ, પરંતુ ઘણી વખત એ ગુસ્સો આપણને જ અંદરથી દુઃખી કરતો રહે છે ને એમ એકને બીજી રીતે આપણે પોતે જ પોતાને શિક્ષા આપીએ છીએ. આ પ્રેશર ને, લો પ્રેશર ને, હાઈ પ્રેશર ને, માનસિક જે રોગો વકર્યા છે એ એમ જ નથી વધ્યા. રોષ આપણને ક્યાં લઈ જાય છે? વચન કહે છે, તું ખીજવાઈશમાં તેથી દુષ્કર્મ જ નીપજે છે. ખીજ, ગુસ્સો, રોષ, ક્રોધ ઘણી વખત ખોટા શબ્દ બોલાવે છે. ગુસ્સામાં આપણે એવા શબ્દો બોલી દઈએ છીએ કે જે પછી પાછા લઈ શકાતા નથી. ક્યારેક ગુસ્સો સંબંધોમાં અંતર લાવે છે, પરિવારમાં અશાંતિ લાવે છે, અને ભાઈ બહેન હોય કે સગા સંબંધી હોય કે મિત્રો હોય કે સમાજમાં હોય કે વિશ્વાસી વચ્ચે હોય, પણ તણાવ ઊભો કરે છે. કેટલીક વખત ગુસ્સામાં આપણે એવો નિર્ણય લઈ બેસીએ છીએ કે જેનો પાછળથી આપણને બહુ જ પસ્તાવો થાય છે. તેથી ગુસ્સાને આપણું માર્ગદર્શન કરવા ન દઈએ, એને આપણા પર હાવી થવા ન દઈએ. ગુસ્સો આવે ત્યારે શું કરવું? જ્યારે તમને ગુસ્સો આવે ત્યારે તરત જવાબ આપવાને બદલે થોડું શાંત થાઓ, શાંત રહો અને પ્રભુને પ્રાર્થના કરો કે પ્રભુ, અત્યારે મારા હૃદયમાં રોષ છે, ગુસ્સો છે, ક્રોધ છે. મને યોગ્ય શબ્દો બોલવાની અને યોગ્ય નિર્ણય લેવાની બુદ્ધિ આપો. ક્યારેક મૌન રહેવું એટલે કે શાંત રહેવું પણ જ્ઞાન જ છે, જે માટે નીતિવચનો ઘણું બધું કહે છે. દરેક વાતનો તરત જવાબ આપવો જરૂરી નથી. કેટલીક બાબતો પ્રભુના હાથમાં સોંપવી સારી છે. જે વ્યક્તિ આપણને દુઃખ આપ્યું છે તેના માટે પ્રાર્થના કરવી શરૂઆતમાં આપણને કદાચ મુશ્કેલ લાગે, અઘરું લાગે, કપરું લાગે, અશક્ય લાગે, પરંતુ જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રભુ આપણા હૃદયને બદલે છે. સામેની વ્યક્તિને તો પછી વાત છે, પણ આપણને પહેલાં બદલે છે. આપણે ભૂલને યોગ્ય કહેવાની જરૂર નથી, પરંતુ ક્ષમા કરીને એ દુઃખને પ્રભુના હાથમાં સોંપી દેવાની જરૂર છે. જુઓ, ક્ષમા એટલે હાર નથી. ઘણા એવું કહે છે કે માફી માંગો એટલે આપણે આપણા હથિયાર મૂકી દેવાના. ના, પણ ક્ષમા એ બહુ મોટું હથિયાર છે.
ઘણી વખત આપણને લાગે છે કે જો મેં માફ કરી દીધું તો સામેની વ્યક્તિ જીતી ગઈ, આપણે હારી ગયા, પરંતુ એવું હોતું નથી. કિંતુ ક્ષમા કરવી એ હિંમતવાળું કામ છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ, સંસ્કૃતમાં બહુ સરસ શ્લોક છે. એ હિંમતવાળું કામ છે જે આપણા હૃદયને પણ રોષની ગુલામીમાંથી મુક્ત કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ દુઃખ સહન કર્યું, અપમાન સહન કર્યું, છતાં તેમણે ક્ષમા અને પ્રેમનો માર્ગ અપનાવ્યો અને આપણને બતાવ્યો, નમૂનો મૂક્યો. અને તેથી આપણે પણ ખ્રિસ્તના અનુયાયીઓ તરીકે રોષને પકડી રાખવાને બદલે પ્રેમ, ધીરજ, શાંતિ, ક્ષમાનો માર્ગ પસંદ કરીએ. કદાચ કોઈ જૂની વાત હજુ પણ તમને દુઃખી કરતી હોય અથવા તો દુઃખ આપે છે. કદાચ કોઈએ કહેલા શબ્દો તમે ભૂલી શકતા નથી. બધું પ્રભુના ચરણોમાં મૂકી દો અને હળવા થઈ જાઓ અને કહો કે પ્રભુ, હું આ રોષને હવે પકડી રાખવા માંગતો નથી અથવા તો પકડી રાખવા માંગતી નથી. જે થયું તે હું તમારી પાસે મૂકું છું અથવા તો સોંપું છું. મારા હૃદયને શાંતિ આપો અને મને ક્ષમા કરો અને બીજાને ક્ષમા કરવાની શક્તિ આપો. આપણે દરેક દિવસ પ્રેમથી જીવવા માટે દરેક દિવસે પ્રેમથી જીવવા માટે આપણને મળે છે અથવા તો મળ્યો છે. આપણા જીવનનો સમય રોષ અને ક્રોધ અને ખીજમાં વેડફવા માટે નથી. આપણે પ્રભુની શાંતિમાં જીવન જીવીએ અને જ્યાં અશાંતિ હોય ત્યાં શાંતિના સાધક અથવા તો વાહક બનીએ. નિર્ણય કરીએ કે રોષ છોડવો છે, કોપનો ત્યાગ કરવો છે, ખીજવાઈને રહેવું નથી, બદલો લેવાનો નથી, ક્ષમા કરવી છે, પ્રેમ કરવો છે, શાંતિના વાહક બનવું છે અને પ્રભુની શાંતિમાં ચાલવું છે. આપણે આપણા હૃદયની દરેક કડવાશ પ્રભુને સોંપીએ, કારણ કે જે હૃદય રોષથી ભરેલું હોય ત્યાં શાંતિ માટે જગ્યા ઓછી રહે છે, પરંતુ જે હૃદય પ્રભુને સોંપાયેલું હોય ત્યાં પ્રેમ, ક્ષમા અને શાંતિ ફાલે છે અને ખીલે છે. પ્રભુ આપણને રોષ પર વિજય આપે, આપણા શબ્દોમાં મધુરતા આપે અને આપણા હૃદયમાં પોતાની શાંતિ ભરે. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમારા હૃદયમાં રહેલો દરેક રોષ, ગુસ્સો, ક્રોધ, કડવાશ અને દુઃખ તમારા ચરણોમાં મૂકીએ છીએ. જેમણે અમને દુઃખ આપ્યું છે તેમને ક્ષમા કરવાની શક્તિ અમને આપો. જ્યારે ગુસ્સો આવે ત્યારે તરત બોલવાને બદલે શાંત રહેવાની બુદ્ધિ આપો. અમારા શબ્દોથી કોઈનું હૃદય ન દુભાય, અમારા કારણે કોઈ સંબંધ ન તૂટે. અમને પ્રેમથી બોલવા, ધીરજ રાખવા અને દરેક પરિસ્થિતિમાં સમજદારીથી વર્તવા મદદ કરો. પ્રભુ ઈસુ, અમારા હૃદયને તમારી શાંતિથી ભરો. અમારા ઘરમાં, પરિવારમાં, મંડળીમાં અને સમાજમાં અમે શાંતિ લાવનાર બનીએ. અમારી અંદરની દરેક ખીજ અને કડવાશ દૂર કરીને પ્રેમ, ક્ષમા અને આનંદથી અમારું જીવન તમે ભરી દો. પ્રભુ ઈસુના નામમાં, આમેન. ધન્યવાદ.